આજે જો મને બહુ માથે દુખે છે ને તેમાં હાવ મને માથે મારી છે સરસ મજાનું તેલ નાખી દીધું કારણ કે હું માથામાં તેલ નાખી દીધું એટલે માથે ક્યારેક ઘણી દુખે ને ત્યારે હું તેલ નખાવું જો સરસ મજાની માલિશ કરે છે ને તમે ઊંઘ આવવા માંડ્યું. સીતારામ ને જય માતાજી બધાને. આજે છે ધરતી પપ્પાની રવિવારની રજા. કા ધરતી પપ્પા રજા છે ને તમારા? આજ મોડું થઈ ગયું ને જાગવાનું. આજ મારે જાગવાનું મોડું થઈ ગયું ને તે અડધો વારો ચાલુ હતું ને તે પછી કામે ન ગયા. અને આપણે જો આજ કામ કરવાનું મોડું થઈ ગયું બધું હંજવારી પોતા વાસણ તો કોમલ ઉઠકી છે અત્યારે કપડાને બધું પડ્યું છે. પ્રકાશભાઈ જો મસ્ત કાચી કેરીવાળા ને ધાણા ને બધું નાખીને તીખા તમતમતા બટેટા મસ્ત તૈયાર કરી નાખ્યા છે. અને આ જો ધરતી પપ્પા તો ખાવા હોતા બે ગયા. કાં ધરતી પપ્પા તારે ખાવાના શું આમ? બીજું શું ખાવાનું તારે? સમોસા. અને જો કોમલ ની ખાય એન ધર હાલો ભૂંગળા બટેટા ખાવા. ત્રણ સાડા ત્રણ થઈ ગયા છે. આપણે બનાવી છે ચા. હાલો ચા પીવા. હાલો ફટાફટ ગળણી હાથમાં લઈ પડશે ને ઉભરાઈ જશે. આજે ધરતી પપ્પાને રવિવારની રજા છે. કા ધરતી પપ્પા મજા આવે છે ને રવિવારની રજામાં? મારે કારખાને રજા પડી ગઈ. જો કારખાનું બંધ. ઓમ ને ધરતી જોઈ જ હુતાશે. વાગ્યા છે 4. હાલો તો આપણે એને થોડાક શોર્ટ વિડીયો બની નાખીએ. ધરતી પપ્પાને ભૂખ લાગી ને તો ગોળ ખાઈ જો. ભૂખ લાગી છે ધરતી પપ્પા? ગોળની ભૂખ લાગી કે શાક રોટલી? એ કે ગાંઠિયા બનાવી દે એમ કે. શેણાનો લોટ ખૂટી ગયો. લોટ ખૂટી ગયો તો એટલે દળણું દળાવા નાખી દીધું તમને. મમ્મી જો દળણું કરે છે કા મમ્મી? એ દળણું કરે છે ને મેં ઘઉં નાખી દીધા દળવા. અને આજ માં રજા હતી ને તે કંઈક નવી ટ્રાય મારવી છે. બધા કહે છે તરબૂચની સાલની તૂટી ફૂટી બને છે તો આપણે ટ્રાય મારવી છે કેવી બને છે. આ જો સાલ છે ને મેં ઝીણી ઝીણી કટિંગ કરીને તે બાફા મૂકી દીધી છે. અને પછી છે ને એને બફાઈ જાય ને પછી સુકાવી પડશે. અને પછી ખાંડની સાણી બનાવવાની છે. અને થોડો કલર અમે મમરી બનાવવા લાવ્યા હતા ને થોડોક પડ્યો છે એટલે એ નાખીને તે તૂટી ફૂટી બનાવવાની છે. આગળ વિડીયોમાં તમને દેખાડીશ. આપણી તૂટી ફૂટી જો બફાઈ હોતન ગઈ છે અને આમે સાણી હોતન બને નાખી છે. સાણીમાં ઘડીક રહેવા દીધી છે. હવે છે ને એને એમ કલર નાખીને તે હુકવવા મૂકવાની છે. આમાં જો મેં કલર નાખીને આ અમારા પાસે એક કલર હતો એટલે એક કલરની બનાવી છે. બીજા કલર હતા ને જો હાલો તૈયાર થઈ જાય ને તો આવજો ચાખવા. તૂટી ફૂટી બની ત્યાં સુધીમાં જો આપણે બને ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈ દીધો છે. અને ફુલેવર પણ સુધારી નાખ્યું. જો ફુલેવરનું શાક બનાવવાનું તમને કોઈને ભાવતું હોય તો કમેન્ટ કરજો. અને જો દમણ ભમણ થઈ ગયું છે. જો આપણી તૂટી ફૂટી બનીને થઈ ગઈ છે તૈયાર. હાલો આપણે ટેસ્ટ કરીએ કેવી બની છે. સારી બને હો તરબૂચની સાલની. બનાવીને ટ્રાય મારજો તમે ત્યાં કેવી લાગી. આજ જો મમ્મી લાપસી બનાવીશ. સરસ મજાની બને છે લાપસી. મસ્ત ગોળની સુગંધ આવે ગળી ગળી.
ઢાંકીને મૂકી દીધી. કેમ મમ્મી આજ બનાવી લાપસી? રવિવાર છે એટલે કા લાપસી તૈયાર થઈ ગઈ છે ને ઓમ ને હવે રહેવાતું નથી. કા કોને લાપસી ખાવાની છે? હે તો કેમ રાયડું પાડો છો? આપે હાલો તરબૂચ ખાવા જો મસ્ત લાલ મસ્તીનું ગળું ગળું નીકળ્યું છે. આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આવજો તરબૂચ ખાવા. જય માતાજી ને સીતારામ.